हेलो फ्रेंड्स, तो आज આપણે મેથી સૂકવવાની રીત જોઈશું। કસૂરી મેથી જેને કહીએ એ આપણે જોઈશું। તો એના માટે આ રીતે ગોર જે પાંદડા આવે એવી મેથી લેવાની અને મોટા પાંદડાવાળી મેથી લેવાની। તો મેં મેથીને ધોઈ દીધી છે અને આવી રીતે ગંદુ પાણી નીકળી છે। હવે આપણે એને થોડીવાર આ રીતે કાણાવાળા વાસણમાં રાખી લઈશું। હવે આપણે એક કોટનનું કપડું કે પ્લાસ્ટિકની જે ચાદર હોય એ ગમે તે લઈને આ રીતે એને સૂકવી દેવાની છે। આ રીતે છૂટું પાડતું જવાનું છે। અને છૂટી પડી જાય પછી આ રીતે એક બીજું કપડું લઈને એની ઉપર આ રીતે ફેરવી દેવાનું છે, જેથી એક્સ્ટ્રા પાણી હોય એ આ કપડું શોષી લે। હવે આ રીતે એને સૂકવી દેવાનું છે। આપણે પંખાની નીચે જ 2 કલાક રાખવાની છે આ મેથી। અને જો તમારા ઘરમાં તડકો આવતો હોય એવી જગ્યાએ મેથી રાખો તો સારું, અને ના આવતો હોય તો પંખા નીચે પણ મેથી સારી રીતે સૂકવાઈ જાય છે। તો આવી રીતે 2 કલાક હું પંખા નીચે રાખીશ। બે કલાક પછી હું આ રીતે તડકામાં મેથીને રાખીશ। આવી 2 દિવસ સુધી મેથીને સૂકવવા દેવાની છે અને એની ઉપર એક પતલું કપડું એની ઉપર ઢાંકી દેવાનું છે, એટલે કચરો અંદર પડે નહીં। તો 2 દિવસ થઈ ગયા છે અને મેથી જે છે એ સરસ સુકાઈ ગઈ છે અને એનો કલર અને સુગંધ એકદમ જેવી હતી એવી જ આવે છે। તો આ રીતે મેથી સૂકવવાની